હવે રિલેટિવ વેલોસિટીનો મસ્ત કેસ છે કે જેમાં આપણને વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી પૂછેલ છે, જેને આપણે એઝ અ સાઇન લખવું હોય તો આપણે વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી લખાવીએ છીએ. આપણને એ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ બાજુ આવે છે અને બી છે તે નથી આઈ ડાયરેક્શનમાં કે નથી જે ડાયરેક્શનમાં. તો સૌથી પહેલા આપણે કે બી ના કમ્પોનન્ટ લેશું અને જ્યારે તમે બી ના કમ્પોનન્ટ લેશો તો એક કમ્પોનન્ટ એક્સ એક્સિસ ઉપર અને એક કમ્પોનન્ટ આપણે વાય ઉપર એડ કરશું. તો તમને ખબર છે આ કમ્પોનન્ટ થશે તમારા માટે 20√2 cos 45 અને આ કમ્પોનન્ટ થશે 20√2 sin 45. જ્યારે તમે cos 45 અને sin 45 ની વેલ્યુ 1/√2 એડ કરશો તો આ કમ્પોનન્ટ થશે 20 અને આ કમ્પોનન્ટ થશે 20. હવે આપણે વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી લખવો હોય તો આપણે આને એવી રીતે લખીએ છીએ વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણને જે એની વેલોસિટી આપેલી છે એ 10 આપેલી છે પણ લેફ્ટ સાઈડ છે એટલે આપણે એને લખશું -10 i કેપ અને વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ જે છે તો આને લખશું i અને આને લખશું j. તો તારો આન્સર આવશે 20i પ્લસ 20j અને હવે તમે બ્રેકેટ ઓપન કરશો તો આ તારો આન્સર આવશે -20j અને તારો ફાઇનલ આન્સર બનશે -30i -20j. જો તમને વેલ્યુ પૂછેલી હોય તો તમે એનું મૂલ્ય માટે √30 નો સ્ક્વેર પ્લસ 20 નો સ્ક્વેર કરી શકો છો. થેન્ક યુ.